તો સુરતનો વધુ એક બનાવ સુરતમાં યુપીના યુવકનું ડૂબી જતા મોત થયું છે। અદાણી પોર્ટ ખાતે ચાલુ નોકરીએ યુવક ડૂબ્યો હતો। અંડર વોટર સર્વિસના ઇન્સ્પેક્શન સમયે આ ઘટના બની હતી। મૃતકે પ્રથમ સિગ્નલ આપ્યું, બીજું સિગ્નલ ના આપ્યું અને બીજું સિગ્નલ ના આપતા અન્ય કર્મચારીઓને શંકા થઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, અદાણી પોર્ટમાં કામ કરતા યુવકનું ડૂબી જવાથી મોત। મૂળ ઉત્તર પ્રદેશ મેરઠના વતની 34 વર્ષીય સચિન અમરસિંહ હાજીરા ખાતે એક હોટલની પાછળ પરિવાર સાથે રહેતા હતા। તેમને બે સંતાન પણ છે અને સચિન છેલ્લા 8 માસથી અંડર વોટર સર્વિસનું કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહ્યા હતા અને હાલમાં હાજીરા ખાતે અદાણી પોર્ટમાં ઇન્સ્પેક્શનનું કામ ચાલી રહ્યું હતું, જેમાં અંડર વોટર સર્વિસમાં સચિન કામ કરતો હતો। શનિવારે મોડી સાંજે સેફટીના તમામ સાધનો સાથે પાણીમાં નીચે ઉતરેલા સચિને પ્રથમ સિગ્નલ આપ્યું હતું, જ્યારે બીજું સિગ્નલ સમયસર ના આપતા શંકા ગયેલી, જેથી સાથી કામદારોએ અન્ય તરવૈયાઓને નીચે ઉતારીને સચિનને બહાર કાઢવામાં આવ્યો હતો। જોતા તેની શ્વાસ ચાલુ બંધ થતી હતી। ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ જ્યાં એનું મોત નીપજ્યું હતું। જી, આભાર માહિતી માટે।